હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. કયો લેક્ચર છે? તો કે ઇંગ્લિશનો. તો ઇંગ્લિશમાં આપણે જનરલમાં કરીશું કે જે ગુજરાતી કક્કો હોય એનો અંગ્રેજી અક્ષર લખવાનો. મતલબ કે જો ક હોય તો કનો શું થાય? કે એ. આ રીતના આપણે કથી જ્ઞ સુધીના જે ગુજરાતી કક્કો છે એમનો અંગ્રેજી કક્કો લખીશું. કારણ કે જો આપણને ઇંગ્લિશનો કક્કો અને બારાક્ષરી આવડે તો જ ગુજરાતી નામ હોય એ આપણે ઇંગ્લિશમાં લખતા આવડે. એટલે સૌથી પહેલાં આ વસ્તુ છે એ બહુ જ જરૂરી છે અને અગાઉ તમે શીખી પણ ગયા છો. તો ચલો સૌથી પહેલાં આપણે લખીશું ક. શું લખીશું? ક. હવે ક છે તો કનો ઇંગ્લિશમાં થશે કે એ. શું થશે? કે એ. કનો ઇંગ્લિશમાં શું થાય? તો કે એ. અને હવે ક પછી શું આવશે? તો કે ખ. શું આવે? ક પછી ખ. શું આવે? ખ. તો ખનો શું થશે? તો કે એચ એ. ખનો શું થાય? કે એચ એ. અને ખ પછી આવશે ગ. ગણપતિનો ગ. તો ગનો થશે જી એ. ગનો શું થશે? જી એ. કનો કે એ. ખનો કે એચ એ. અને ગનો જી એ. પહેલો અક્ષર કેપિટલ અને જે ત્યાર પછીના પાછળના બધા છે એ આપણે સ્મોલ મતલબ કે બીજી ABCDમાં લખવાના છે. ચલો હવે ગ પછી આવશે ઘરનો ઘ. તો ઘનો થશે જી એચ એ. ઘનો શું થાય? જી એચ એ. અને ઘ પછી આવશે ચ. શું આવે? ચ. તો ચનો થશે સી એચ એ. ચનો શું થાય? સી એચ એ. અને ચ પછી આવશે છત્રીનો છ. તો છનો થશે સી ડબલ એચ એ. છનો શું થાય? સી ડબલ એચ એ. ઘનો જી એચ એ. ચનો સી એચ એ. અને છનો સી ડબલ એચ એ. જો તમારે લોકોએ સાથે સાથે ના લખવું હોય તો પહેલાં તમે આખો લેક્ચર છે એ જોઈ લો અને પછી પાછો વિડીયો ઓન કરીને પછી નિરાતે સારા અક્ષરે લખી લેવાનું. હવે છ પછી આવશે જ. શું આવશે? જ. તો જનો થશે જે એ. શું થશે જનો? જે એ. અને પછી ઝબલાનો ઝ. એમનો થશે ઝેડ એ. ઝનો શું થાય? તો કે ઝેડ એ. અને ત્યાર પછી આવશે ટ. શું આવશે? ટ. તો ટનો શું થાય? તો કે ટી એ. ટનો શું થાય? ટી એ.
તો જનો જે એ, ઝનો ઝેડ એ અને ટનો ટી એ. હવે આપણે ટ પછી લખીશું ઠળિયાનો ઠ. તો ઠ છે એમનો શું થશે? તો કે ટી એચ એ. ઠનો શું થાય? ટી એચ એ. અને ઠ પછી આવશે ડ. તો ડનો આપણે લખીશું ડી એ. ડનો શું થાય? ડી એ. અને પછી ઢગલાનો ઢ. તો ઢનો થશે ડી એચ એ. ઢનો શું થાય? ડી એચ એ. ઠનો ટી એચ એ, પછી ડનો ડી એ અને ઢનો ડી એચ એ. હવે ઢ પછી આવશે હણ. શું આવશે? હણ. તો હણ છે એમનો થશે એન એ. હણ છે એમનો શું થાય? તો કે એન એ. અને હણ પછી આવે તલવારનો ત. તો એમનો થશે ટી એ. તનો શું થાય? ટી એ. અને ત પછી શું આવે? તો કે થળનો થ. તો થનો શું થાય? તો કે ટી એચ એ. થનો શું થાય? ટી એચ એ. અને હવે થ પછી આવશે દ. દડાનો દ એમનો થશે ડી એ. દનો શું થાય? ડી એ. અને દ પછી આવશે ધજાનો ધ. તો ધનો થશે ડી એચ એ. ધનો શું થાય? ડી એચ એ. અને ધ પછી આવશે ન. તો નનો થશે એન એ. શું થાય નનો? એન એ. દનો ડી એ, પછી ધનો ડી એચ એ અને નનો એન એ. પછી આવશે પ. પતંગનો પ. તો પ છે એમનું શું થશે? તો કે પી એ. પનો શું થાય? પી એ. અને પ પછી આવશે ફટાકડાનો ફ. શું આવશે? ફટાકડાનો ફ. તો ફ છે એમનો થશે એફ એ. ફનો શું થાય? એફ એ. અને ફ પછી આવશે બ. બકરીનો બ એમનો થશે બી એ. બનો શું થાય? બી એ. તો પનો પી એ, ફનો એફ એ, બનો બી એ. અને હવે બ પછી શું આવશે? તો કે ભમરડાનો ભ. તો ભનો શું થાય? તો કે બી એચ એ. ભનો શું થાય? બી એચ એ.
અને ભ પછી આવશે મ મરચાંનો મ, તો મનો થશે એમ એ. શું થાય મનો? એમ એ. અને મ પછી આવશે ય, તો યનો થશે વાય એ. યનો શું થાય? વાય એ. અને ય પછી આવશે ર, તો રનો આર એ. શું થાય રનો? આર એ. અને ર પછી લ, તો લનો થશે એલ એ. લનો એલ એ. અને લ પછી આવશે વ, તો વનો થશે વી એ. શું થાય વનો? વી એ. રનો આર એ, લનો એલ એ અને વનો વી એ. હવે વ પછી આપણે લખીશું સ મીંડાવાળો સ. કયો સ છે? તો કે સ મીંડાવાળો. તો હવે બધાએ ખાસ યાદ રાખવાનું છે કે જે આ સ મીંડાવાળો સ હોય એમનો એસ એચ એ. શું થાય? એસ એચ એ. અને પછી આવશે સ ષટકોણનો સ, તો એ સ છે એમનો પણ શું થશે? તો કે એસ એચ એ. સ છે એમનો શું થાય? એસ એચ એ. અને હવે જે ત્રીજો સ આવશે સ સસલાનો સ, તો એમનો થશે એસ એ. ખાલી એસ એ, ત્યાં એચ આવશે નહીં. શું યાદ રાખવાનું છે બધાએ? તો કે જે સ મીંડાવાળો અને સ ષટકોણનો આ બંને જે સ છે એમનો એસ એચ એ. શું કરવાનું એમનું? એસ એચ એ. અને જે આ સ છે સ સસલાનો સ છે એમનો ખાલી એસ એ, ત્યાં એચ લગાડવાનો નહીં. અને હવે સ પછી આવશે હ. શું આવશે? હ. તો હનો એચ એ. હનો શું થાય? એચ એ. અને હ પછી આવશે અળ, તો અળનો થશે એલ એ. અળનો શું થશે? એલ એ. અને હવે ક્ષ ક્ષત્રિયનો ક્ષ, એ બધાએ ખાસ યાદ રાખવાનું છે કે એમનો થશે કે એસ એચ એ. ક્ષનો શું થશે? તો કે એસ એચ એ. ક્ષનો કે એસ એચ એ. હ એમનો એચ એ, પછી અળ એમનો એલ એ, અને જે ક્ષ છે એમનો કે એસ એચ એ. અને પછી છેલ્લે જ્ઞ. જ્ઞ યજ્ઞનો જ્ઞ, તો એમનો થશે જી એન એ. જ્ઞનો શું થશે? જી એન એ. તો આ રીતના આપણે જે ગુજરાતી કક્કો છે એમનો ઇંગ્લિશમાં કક્કો આ રીતના બધાએ લખી લેવાનો છે. જેને બાકી હોય એ પાછો વિડીયો ઓન કરીને લખી લેશે, અને જેને લખાઈ ગયો છે સાથે સાથે એ ફરીથી એક વખત લખી લેશે. પણ ખાલી લખવાનું નથી, સાથે સાથે પાકું કરવાનું છે
કે ધ છે તો એમનો DHA થાય, પ છે તો એમનો PA થાય, ત છે તો એમનો TA થાય. એ જો તમને યાદ રહેશે તો જ ગુજરાતી નામનું જે ઇંગ્લિશ કરવાનું હોય આપણે એ આવડે, નહીતર આવડે નહીં. તો ફરીથી આપણે એક વખત આ ક થી જ્ઞ સુધીનો જે ઇંગ્લિશ કકો છે એ એક વખત બધા આપણે રિપીટ કરી લેશું અને ખાસ બધાએ સાથે સાથે બોલવાનું છે. હું બોલું એટલે બધાએ સાથે સાથે બોલવાનું છે. કનો કે એ, ખનો કે એચ એ, પછી ગનો જી એ, પછી છે ઘ, ઘનો GH એ, ચનો CH એ અને છનો CHH એ. શું થાય? છનો CHH એ. પછી આવશે જ, તો જનો જે એ, પછી ઝબલાનો ઝ આવે તો એમનો ઝેડ એ, અને ટપાલીનો ટ છે એમનો ટી એ. શું થશે? ટનો ટી એ. અને હવે ટ પછી આવશે ઠ. શું આવશે? ઠ. તો ઠનો TH એ, ડનો ડી એ અને ઢનો DH એ. ઢનો શું થશે? DH એ. પછી છે હણ. હણાફેણો હણ છે એમનો થશે NA. હવે તમારે યાદ રાખવાનું કે જે ન છે એમનો પણ NA થાય અને હણ છે એમનો પણ NA થાય. પછી અહીંયા ડનો છે એ DA થાય અને જે દડાનો દ હોય એમનો પણ શું થાય? DA. તો હણનો NA, પછી તનો TA, પછી જે ટપાલીનો ટ છે, જો અહીંયા ટ છે એમનો પણ શું થાય? TA, અને ત છે એમનો પણ TA. પછી થ, તો થનો TH એ, થનો TH એ. પછી દનો DA, દનો DA, પછી ધનો DH એ, ધનો DH એ, અને નનો NA, નનો શું થાય? NA. અને પછી પ, તો પનો PA. શું થાય? પનો PA. પછી ફનો FA અને બનો BA, બનો BA. પછી છે ભ, ભનો BHA, મનો MA, યનો YA, અને પછી આવશે ર, રનો RA, લનો LA, અને અળ છે એમનો પણ શું થશે? LA, અને વનો VA, વનો VA. પછી સ મીંડાવાળો સ, તો SHA, પછી ષટકોણનો શ હોય તો SHA, અને જે સસલાનો સ આવે એનો ખાલી SA.
પછી આવશે હ, તો હનો એચ એ, અળનો એલ એ, અને જે ક્ષ છે એમનો કે એસ એચ એ, ક્ષનો શું થાય કે એસ એચ એ, અને છેલ્લે આવશે જ્ઞ, તો જ્ઞનો શું થાય જી એન એ, જ્ઞનો જી એન એ. હવે જો આ કક્કો આવડી જાય, સાદો કક્કો આપણે આજે કર્યો છે એ આવડી જાય એટલે જે સાદા શબ્દો હોય કે કમળ, મગન, વતન, એ તમને ઇંગ્લિશમાં લખતા આવડી જાય. તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું, અને હોમવર્ક છે એ બધા તમે વ્યવસ્થિત કરી જ લેતા હશો. જે હોમવર્ક છે એ સર મૂકી દેશે એટલે તમારે બધાએ વ્યવસ્થિત સારા અક્ષરે હોમવર્ક કરી લેવાનું છે, અને જે કરાવ્યું છે એ એક વખત રિવિઝન કરી લેવાનું છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.